વેલકમ બેક તો બનાસકાંઠાના દિયોદરના ભાભર હાઈવે પર ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે। ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી। લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। આગ ન બુઝાતા ફાયર વિભાગને જાણ કરાઈ। ગોડાઉનમાં રહેલ લાખોનો ભંગાર બળીને ખાખ થયો। આગ ચંપી કરી હોવાનું ભંગારના ગોડાઉનના માલિકને આશંકા છે। જોકે આગ બુઝાવવા માટે ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને આગના દ્રશ્યો છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો બનાસકાંઠાની આ ઘટના છે કે જ્યાં દિયોદરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે અને આગની આ ઘટના આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે આગ લાગી હતી। જોકે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ માલિકનું એવું કહેવું છે કે કોઈ જાણે જોઈ અને આગ લગાવી હોઈ શકે। હાલ તો કારણ સામે નથી આવ્યું, પરંતુ લાખોનો ભંગાર બળીને ખાખ થયો છે। હાલ તપાસ કરવામાં આવી રહી છે।